રાજ્યવ્યાપી હડતાલમાં જે આંગણવાડી કાર્યકર બહેનો છે આ બહેનો દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં 5000થી વધુ બહેનો એકઠી થઈ અને સરકાર સામે વિરોધ ઠાલવ્યો। કારણ કે આ બહેનોની જે પડતર માંગણીઓ હતી આ પડતર માંગણીઓ સરકાર દ્વારા જે સંતોષવામાં ન આવતા આખરે આ બહેનો દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંગણવાડી જે કાર્યકર બહેનો છે આ બહેનો દ્વારા જે શિક્ષણ આપવાનું હોય છે તેની જગ્યાએ સરકાર દ્વારા જે ઓનલાઈન જે કામનું ભારણ છે વધતી જતા આખરે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। બીજી બાજુ જે બહેનો છે આ બહેનોને જે ફોન આપવામાં આવ્યો છે એ ફોન 5G ન હોવાને કારણે જે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક નેટવર્કનો ઇસ્યુ હોય છે અને ક્યાંક ને ક્યાંક જે અપડેટ કરવાનું હોય છે અપડેટ થતું નથી અને ક્યાંક ને ક્યાંક જે ભારણ છે આ ભારણ વધતું જતું હોવાના આક્ષેપ થયા છે। જોકે બીજી બાજુ આ રાજ્યની જે બહેનો છે આ બહેનો દ્વારા સરકારમાં જે પોતાની જે પડતર માંગણીઓ હતી આ પડતર માંગણીઓની રજૂઆત છેલ્લા ઘણા સમયથી કરી રહી છે પરંતુ સરકાર સાંભળતી નથી। બીજી બાજુ નામદાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે પરંતુ આ સરકાર આ ચુકાદાને પણ અવગણ કરી રહી છે। બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડોતર ખાતે 5000 જેટલી જે બહેનો હતી આ બહેનો એકઠી થઈ હતી અને સરકાર સામે વિરોધ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ તમામ બાબતને લઈને બહેનો શું કહી રહી છે તે પણ તમે સાંભળો। અમારા આંગણવાડીની બધી બહેનોની એવી માંગણી છે કે સરકાર જે અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો નાખે છે જે અમારા પોતાના મોબાઈલ હોવાથી હેંગ થાય છે એમાં કામગીરી થતી નથી। પ્લસ સરકારે જ્યારે 2018માં અમને બિલકુલ તકલાદી મોબાઈલ આપેલા એ મોબાઈલમાં કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી। પાછું નેટનું પ્રોબ્લેમ હોવાથી દરેક બહેનોને નેટનો પ્રોબ્લેમ નડે છે અને અમારે કામ કરવું છે, સરકાર જે બી કામ આપે છે અમારે કરવું છે પણ એની સાથે સાથે અમને મોબાઈલ સારા અને 4G નેટવાળા હોય, 4G કાર્ડવાળા હોય અથવા એ ન કરી શકે તો વાઈફાઈની પણ સગવડ કરી અને સરકાર અમને કામ આપે તો અમને કામ કરવાની મજા આવે। કારણ કે દરેક છેવાડાના ગામડામાં આંગણવાડી બહેનોને આ પ્રોબ્લેમ નડે છે। અને બીજો પ્રશ્ન અમારો એ છે કે જ્યારે 6 મહિના પહેલાં હાઈકોર્ટે અમને એવો નિર્ણય આપેલો છે કે 24,800 કાર્યકરનો પગાર અને 20,300 તેડાગરનો પગાર। તો સરકાર આ વાતને ધ્યાને લે અને આ વાતને ધ્યાને લઈ અને દરેક બહેનોનો પગાર વધારો કરે, બહેનોને 3જા અને 4થા ગ્રેડના કર્મચારી તરીકે ગણે અને બહેનો જ્યારે પોતે નિવૃત્ત થાય તો એને પેન્શન યોજના એને શરૂ કરી આપે એવું અમારી બધાની માંગણી છે। બહેનોને ખરેખર કામનું બહુ ભારણ છે અને અમુક બહેનો જે 50 વય પૂરા કરી ચૂકી છે એ બહેનો આ કામ કરી નથી શકતી, માનસિક રીતે બહુ જ થાકેલી છે એ બહેનો। અને સરકારને અમારે નમ્ર વિનંતી સાથે એ કહેવાનું થાય છે કે દરેક જિલ્લા આખા ઓલ ગુજરાતની બહેનોથી એવું કહેવાનું થાય છે કે દરેક બહેનોનું જે શોષણ થઈ રહ્યું છે અથવા તો જે બી કામનું ભારણ થઈ રહ્યું છે એને ધ્યાને લઈ અને દરેક બહેનોની માંગણીને સ્વીકારે, એની લાગણીને સ્વીકારે અને જો સરકાર ખરેખર એવું ઈચ્છતી હોય કે નારી સશક્ત બને તો ખરેખર આંગણવાડી બહેનોને પહેલાં સશક્ત બનાવો તો જ અમે માનીએ કે ના સરકારે સ્ત્રીઓ માટે અને આંગણવાડીની બહેનો માટે કંઈક કર્યું। આજે દેશવ્યાપી હડતાલમાં જો કે આમાં 4 લેબર કોડના વિરોધમાં દેશમાં હડતાલ થઈ છે પણ અમારી આંગણવાડીની બહેનો એટલા બધા 4 કોડથી પણ વધારે 25 કોડ કહીએ ને એટલા લાગુ કરી દીધા છે આ સરકારે। અને આ મારી આંગણવાડીની બહેનોને નવી મોબાઈલ સરકારશ્રીએ મોબાઈલ આપ્યા નથી તેમ છતાં નવી એપ એમના પોતાના પર્સનલ મોબાઈલમાં એપો નાખી અને જે કામગીરી કરાઈ રહ્યા છે। બાળકો આવે તો વિડીયો, બાળકોને તમે પોષક આહાર આપો એનો વિડીયો, જે કંઈ કરો એનો વિડીયો, એટલે એક બહેનો શું કામ નથી કરતી? આજ સુધી આંગણવાડીની બહેનોએ જે પોષણ અને શિક્ષણનું કામ કર્યું છે એ એવું આજ સુધી થયું નથી। હવે આ નવી એપોના લીધે જે હેતુ છે કે બાળકોને પોષણ આપવું સારું અને સારું શિક્ષણ આપવું, હવે નવી એપના લીધે બહેનો મોબાઈલ સતત જોયા જાય, મોબાઈલમાં કામગીરી કરે જાય, બાળકો પ્રત્યે બિલકુલ ધ્યાન આપી શકતી નથી। અને એ નહીં તો આંગણવાડીને ટાઈમમાં આ કામ કરવાનું। આંગણવાડીની બહેનો ઘેર ગઈ હોય તો પણ ફોન આવે, ફલાણી માહિતી મોકલો,
આ મોકલો, કિશોરીની માહિતી મોકલો, સગર્ભા ધાત્રીની માહિતી મોકલો. એટલે આંગણવાડીની કાર્યકર બહેનો એક સરહદના સૈનિકની જેમ સતત કાર્યરત રહેશે એમના પરિવાર સાથે, પણ પૂરો ટાઈમ આપી નથી શકતી. આજે જે આટલી મોટી સંખ્યામાં બહેનો જોઈ રહ્યા છો એ કદાચ કંઈ અહીંયા આગળ એન્જોય કરવા નથી આવી, એ એમને પીડિત દુઃખી છે માટે આ બહેનો આવી છે અહીંયા આગળ. અને એમની પીડા સરકાર સુધી પહોંચે, સરકારશ્રી પણ અમારી વાતને સમજે. આ આંગણવાડીની બહેનો આટલું સરસ કામ કર્યું છે, આગળ પોલિયો નાબૂદ કર્યો આંગણવાડીની બહેનોએ, કોરોના કાળમાં આંગણવાડીની બહેનોએ કામ કર્યું ને અમારી ઘણી બધી આંગણવાડીની બહેનો આમાં ગુજરી પણ ગઈ છે. છતાં પણ આ બહેનોની કોઈ કદર થતી નથી. જ્યારે સરકારી મેળા, સરકારી માહોલ, સરકારી કાર્યક્રમોમાં આ બહેનો બસો ભરી ભરીને ગઈ છે અને હજી જઈ રહી છે. બિન ડ્રેસમાં બોલાવે તો બહેનો જાય, છતાં બહેનોની કોઈ કદર નથી થતી. હવે અમારી બહેનો બધી લડી લેવાના મૂડમાં છે. જો અમારા પ્રશ્નો હલ નહીં થાય તો આગામી અનિશ્ચિત મુદતની હડતાલ કરશું. તમે જો તે પ્રકારે બહેનોની એક જ માંગ અને આ માંગને લઈને જે રજૂઆતો કરવામાં આવી છે, આ રજૂઆત હજુ સુધી સંતોષાઈ નથી. બહેનોનું કહેવું છે કે જે ગામડાના જે અંતરિયાળ વિસ્તારો હોય છે, અંતરિયાળ વિસ્તારમાં બહેનો પોતાનું કામ ઓનલાઈન કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મોબાઈલ, જે ટેકનોલોજીનો જે જમાનો છે, આ જમાનામાં મોબાઈલ જે વ્યવસ્થિત આપવાનો હોય છે તે મોબાઈલ આપવામાં આવતું નથી અને ક્યાંક ને ક્યાંક બહેનોને કામનું ભારણ આના લીધે વધી રહ્યું છે. જોકે ઓનલાઈન એટલું કામ આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક બાળકોને જે અભ્યાસ આપવામાં આવતો હોય છે તે પણ બાળકોને અભ્યાસ આપવામાં આવતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક બાળકોનું જે ભવિષ્ય છે, આ ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યું છે. જોકે આ રાજ્યવ્યાપી હડતાલ હતી. આ હડતાલમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જોઈએ આવનાર સમયમાં આ રાજ્યની સરકાર એક બાજુ મહિલાઓની સલામતીની વાતો કરે છે, પગભર નિર્ભરની વાતો કરે છે, ત્યારે આ મહિલાઓની પડતર માંગણીઓ ક્યારે સંતોષે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.